વિપુલ નયન કો નયન બેના વિપુલ નયન કો નયન બેના સૃષ્ટિ પૃષ્ટિ ગૌ અતિ તનકીના ભૂતડાઓ એવા છે કે કોઈને ઘણી બધી આંખો, કોઈ આંખો વગરના, કોઈ શરીરમાં રૂષ્ટપુષ્ટ, તો કોઈ એકદમ પતલા એવા બધા ભૂતડાઓને લઈ અને મહાદેવજી નંદીની ઉપર ઊંધી સવારી કરી અને જાન લઈને તૈયાર થયા છે. આપણે પણ મહાદેવજી જાનમાં આવી રહ્યા છે તો ભગવાન શિવની જાનનો હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હે માળે હાલી જાય હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો રે માળે હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી શંકર ભગવાન હે માળે જાય હાલો રે ભગવાન મહાદેવજીની જાન આવી રહ્યા છે. ભગવાન શિવ મહારાજ હિમાલયને ત્યાં જાન લઈને આવી રહ્યા છે, પધારી રહ્યા છે. અને મેનાવતી પોખી રહી છે ભગવાન શિવને, પણ ભગવાન શિવની સાથે ભૂતળાઓને જોઈ અને આખા હિમાલયમાં ડરનો માહોલ થયો. બધી દેવતાઓએ શિવજીને મનાવ્યા, કહ્યું કે આ લોકોને શાંત રાખો. ભૂતળાઓ નાચે. દેવોનો ડાયરો ને જોગીની જમાત જાનમાં આવ્યા છે ભૂત તેરીના હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હે માળે હાલી જાય ભગવાન. જાડેરી જાન પરણે પાર્વતી શંકર ભગવાન ભગવાન શિવના લગ્ન છે. ઊભા થઈ જાઓ અને તમારી જગ્યાએ જ મહાદેવજીના લગ્નમાં જોડાવ, નાચો. આપણે ભૂત પંચ મહાભૂત જ છીએ હો. આપણે પણ મહાદેવજીની સાથે ભૂત બની નાચવાનું છે. આપણે ઉતારો આપ્યો એને મહાન માન થોડી ભભૂતિને સજો શણગાર હાલો હે માળે જાય હાલો ને માળે હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન
હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હે માળે હાલી જાય દાદી જાન પરણે પાર્વત શંકર ભગવાન ભોળો ભગવાન આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે છે આવી આવી તે જમાની જાન શિવજી પરણે હે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને જન્મ ભગવાન શિવજી પરણે છે હીરા માણેકને ફૂલડાના તોરણ ચૂને હીરા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે. રચો મંડપ શિવજી કણો મોંઘા મૂલે રજ વિટવા પરમાએ મંડપ મોંઘો મૂલે. રાજા હિમાવન કરે છે સન્માન શિવજી પરણે છે આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. હવે મહાદેવજીને એને ઉપર લઈ લ્યો. આપણે ત્યાં બેઠા ઊભા નિહાળીશું અને અહીં મહાદેવજીના અને પાર્વતીના વિવાહ થશે. મહાદેવજીને તથા ભૂત ગણોને ઉપર લઈ લ્યો. આપણે ત્યાં ઊભા ઊભા હે ભોળા શંભુ ને ભૂષણ ભોરિંગ તણા ભોળા જમ્મુ ને આભૂષણ બોરી ગતણા. રૂંઢ ઘરના તન શોભે છે સાપે ઘણા રૂંઢ કરડા તન જોવે છે જાપ હે ગણા. નાચે ભૂતો પિશાચ કરે ગાન શિવજી પરણે છે નાચે ભૂત પિશાચ કરે ગાન શિવજી પરણે હે છે. આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે છે આવી આવી જે જબરી જાન શિવજી પરણે છે. બેસી જાઓ. મહાદેવજી માં પાર્વતીને લઈ અને આવશે. બ્રહ્માજી એક બાજુ આવી જાઓ. હિમાલય બ્રહ્માજી
માં પાર્વતીને લઈને બિરાજમાન કરાવો. ડાક ડમરું નગારાને નોબત વાગે. ડાક ડમરું નગારાને નોબત વાગે. જાન જોઈ બાલુડા કોઈ ભડકી ભાગે. જાન જોઈ બાલુડા કોઈ ભડકી ભાગે. માતા મેના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે. જોય મીના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે. હવે મહારાજ હિમાલય અને બ્રહ્માજી શિવ અને પાર્વતીની પૂજા કરશે, ચાંદલો કરશે. મહારાજ હિમાલય તેમજ બ્રહ્માજી શિવ અને પાર્વતીની પૂજા કરશે, કપાળમાં ચાંદલો કરશે. કરો કરો તિલક. માતા પિતા પરણે છોરું મંગલ ગાય. માતા પિતા પરણે ને જોરું મંગલ ગાય. એવું જાણીને આજ મને આનંદ થાય. એવું જાણીને આજ મને આનંદ થાય. માતા ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે. આવી આવી છે જબરી દાન શિવજી પરણે. શિવને અને પાર્વતીને બેના હાથમાં ફૂલની માળા આપો અને બે ઊભા રહી જશે સામસામા. હવે આપણે શિવ પાર્વતીના મુખ્ય વિવાહની એકબીજાના કંઠમાં માળા પહેરાવશે એ દ્રશ્ય જોશું. ભગવાન શિવ અને પાર્વતી બંને ઊભા થઈ જાય અને ભગવાન શિવ પાર્વતીના કંઠમાં માળા પહેરાવશે, ફૂલની માળા, અને પાર્વતીમાં શિવના કંઠમાં માળા પહેરાવશે. બંનેને માળા આપી દો, બંનેના હાથમાં માળા આપી દો ફૂલની. પછી વધાવજો, પહેલા માળા આપી દો. બધાય સાઈડમાં આવી જાઓ. આ દર્શન એ જ કરવાનું છે મહત્વનું. બેયના હાથમાં પુષ્પની માળા. હવે ભગવાન શિવના અને પાર્વતીના વિવાહ થઈ રહ્યા છે ભાવ અને પ્રેમથી. શુભ મુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે ત્રે જુગમં સ્મરામિ. હવે માળા પહેરાવો છો. सुमाल्यादिनी सुगंधिनी मालत्यादिनी वे प्रभो मया नीतानि पूजार्थं पुष्पाणिं प्रतिगृह्यतामः. ओम मः शिवाय नमः. ओम मः शंभवाय नमः. ओम उमाय नमः. ओम जगदंबिकाय नमः. पुष्पमालां समर्पयामि. बोल शिव पार्वती भगवान के नमः. पार्वती पतये हर हर महादेव.
ખૂબ ધન્યવાદ. હવે બંને જણા પાછા બેસી જજો અને આપણે આજની જે આરતી ઉતારવાની હોય એ લોકો આવી જાય. આપ બધા જ બેસો ત્યાં, આજ આવી જાઓ પોતપોતાના આસને. અને આજની જે આરતી ઉતારવાની છે શિવ પાર્વતીના વિવાહ તેમજ સાયંકાલની આરતી, એ આવી જાય. આરતીની થાળી તૈયાર કરેલી હશે, એ આરતીની થાળી લઈ આજના યજમાનો આરતી માટે આવે. જય સિયારામ. આજે આરતી માટે રામજીભાઈ ગણેશભાઈ રાણપરા પરિવારના બહેનો અને એ રામભાઈના દીકરા હાજર હશે. એ અહીંયા સ્ટેજ પર આવે આરતી માટે. અને બેલડિયા પરિવારમાંથી મુકેશભાઈ, હર્ષદભાઈ, સંજયભાઈ એના પરિવારના જે કોઈ હોય હાજર એ પણ અહીંયા સ્ટેજ પર આવે આરતી માટે. એ બે પરિવાર પધારે. રામજીભાઈ ગણેશભાઈ રાણપરા પરિવારમાંથી કોઈ પણ હોય એ આવે સ્ટેજ પર. જિગ્નેશભાઈ કરીને આવવાના હતા, રામભાઈના દીકરા આવ્યા હોય તો સ્ટેજ પર આરતી માટે આવે. લઈ જાય. બીજું ખાસ ધ્યાન આપજો, અહીંયા જે ભાઈઓ સવારે પૂજા કરવા માટે આવે એને પંચામૃત લેતો આવવાનું કાલે સવારે, અને ગણેશજીની મૂર્તિ સાથે લેતી આવી. સાંજે પછી આપણે આરતી પૂરી થાય પછી ગણેશજીની મૂર્તિ પોતપોતાની લઈ અને જતું રહેવાનું રહેશે એને. એટલે રોજ જેની જેની પૂજા હોય એને પંચામૃત તેમજ ગણેશજીની મૂર્તિ ઘરેથી લેતા આવે. પોતાના ઘરના ગણેશજી ભગવાનની અહીંયા પૂજા થઈ જાય. અને કાલે બપોરે 12 કલાકે રામ જન્મ હોવાથી આપણે એ પણ પ્રસંગ નાના નાના બાળકો 4 ઘરેથી તૈયાર કરીને 1 વર્ષની નીચેના બાળક હોય એને તૈયાર કરીને લાવવાના રહેશે. અને 4 પારણા અહીં આપણે બનાવશું. મહારાજ દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, ગુરુદેવ વશિષ્ઠ બાપજી એમના આપણે દર્શન કરશું. અને રામ જન્મ ઉત્સવ એમ પણ કાલ રામનવમી અને યોગાનો યોગ આપણને અહીં પણ રામ જન્મનો અવસર બપોરે એ જ 12 વાગે, જ્યારે અયોધ્યામાં એ ઉત્સવ નહીં પણ સંપૂર્ણ ભારત વર્ષે નહીં પણ આ પૃથ્વીના ગોળામાં બધે જ રામ જન્મ ઉત્સવ ઉજવાશે. એ જ સમયે આપણે એક કથામાં એ રામ જન્મ ઉત્સવ ઉજવશું. એટલે બહોળી સંખ્યામાં કાલે બધા જ પાછા પધારજો. આજે આવેલા છે એ બધા નહીં, કાલે પાછા વિનંતી કરીએ કે પાછા કાલે પધારો અને રામ જન્મનો અહીં જે આનંદ છે લેવાનો એ લાવો આપણે લેશું બધા મળીને. તો કાલે બપોરે એ રામ જન્મ ઉત્સવ થશે. હાજી, જય સિયારામ. બોલો રામચંદ્રજી ભગવાન કી. હવે ખાસ ભક્તજનોને જેમ બાપુએ જાહેરાત કરી કે કાલે રામ જન્મ છે તો એ ખાસ ફર્નિચરનું કામ કરવા વાળા કોઈ પારણિયાની સેવા આપતા હોય તો 4 પારણા કાલે જોશે આપણે, તો એ પણ સેવા આપજો. અને 4 બાળકોને તૈયાર કરીને લાવવાના. એ પરિવાર અહીંયા કાઉન્ટર ઉપર નામ નોંધાવી દે ખાસ. હલો, હા, અમારે હરસોરા પરિવારમાંથી જ એક રામ જન્મ માટે અમારે વિરાંશભાઈ આવશે. એની આરોગ્ય બીજા 3 ભાઈઓ જેને બીજા કોઈ ઈચ્છા હોય એ નામ નોંધાવજો ત્યાં કાઉન્ટર ઉપર. અને ખાસ આની પણ પારણિયાની સેવા આપવા વાળા તે નામ લખાવજો એમ કદાચ. ચાલો આરતી શરૂ કરીએ ભાઈ. સોમનાથ
નાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ કોટલે રમે કુળ નો જતી દાપ મિત જપે જતી ને સતી આરતી રોજ કરતી હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ એ કાળ તણા છોકરા કાળ તણા છો કાળ કંઠમાં ભૂમિ રહ્યા કંકાળ અંગ પર રમે વિષ ઘરવાળ ફણી ધર ફણી તાળા ગરલ ગરલ નીલકંઠ ચતુરા ભાંગ પ્રાપ્ત આ કંઠ વિષાચર ભૂત પ્રેત ચંદવ ભયંકર ભૂરી જટાળા હર હર મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર હર મહાદેવ બોલિયા હર 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 મહાદેવ એ નિર્મળ જરની તારા નિર્મળ નિર્મળ જળની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપચાર સિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર જાન શંકર નું ધરે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહકારું ફળ ને સાપ સદા શિવ આમ ગામ ને કામ સમર્પે સેવક દ્વારે હર હર મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ગોરને રમે ગુણનો પતિ દાપ મિત જપે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते हारार्तिक्यं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनम અહીં આરતી આપી તમે આરતી લઈ થાળી પાછી આપી દેજો પછી એક પ્રદક્ષિણા ફરી અને પછી જુદા થશો जय जय सीते नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय
पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनां वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि पवनतनय सङ्कटहरण मङ्गलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसव सुरभूप नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले बोलिए श्री रामचंद्र भगवान भगवान की हनुमान जी महाराज राज की सतगुरु भगवान की जय सनातन धर्म की जय गौ माता की जय भारत माता की नमः पार्वती पतये हर हर महादेव ફરી કાલે 9 કલાકે ભગવત ચર્ચામાં જોડાશું ત્યાં સુધી બધાયને જય સિયારામ તો આજે આજે જે પ્રસાદના દાદા હતા ભાઈ મુકેશભાઈ રામજીભાઈ બેલડિયા, હર્ષદભાઈ નાનજીભાઈ બેલડિયા, સંજયભાઈ ભોળાભાઈ બેલડિયા, એણે સારો એવો આરતીનો લાભ લીધો આજનો, અને આજના પ્રસાદના દાતા પણ એ છે. તો હવે કાલની તારીખમાં પ્રસાદના દાતા છે શ્રીમાન ભાસ્કરભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા. તો એમના પરિવારને પણ આપણે કાલે પૂંજાનો લાભ આપવાનો છે. સવારે આરતી અને પૂંજા ખાસ જે એ ભાસ્કરભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા પરિવારમાંથી જે સભ્યોને પૂંજામાં બેસવું હોય, આરતીનો લાભ લેવો હોય, એ સજોડે કમ્પ્લીટ સવારે પૂંજામાં 8 વાગે અહીંયા હાજર થઈ જાય. હાર અને જે કંઈ ભૂદેવ કે એ પૂંજા સામગ્રી તો બધી છે જ. 2 હાર લઈ આવવાના, એક ભગવાનનો અને પોથીજીનો અને એક શાસ્ત્રીજીનો, બરાબર. અને એની જોડે જો આવ્યા હોય ધોરણપાડી મહિલા મંડળ આવ્યું હોય તો હાથ ઊંચો કરે. કુલ કેટલા બહેનો? તો ખાસ હવે કાલે સવારે પૂંજામાં મકવાણા પરિવાર બેસશે, ભાસ્કરભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, અને સાંજે આરતીમાં ધોરણપાડીનું મહિલા મંડળ સાથે જોડાશે. મહિલા મંડળ અને આ ભાસ્કરભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાનો પરિવાર એ બે કાલે આરતી ઉતારશે. અને કાલના પ્રસાદના આખા દિવસના દાતા છે આ ભાસ્કરભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા. અને કાલે રામનવમી છે એટલે ખાસ બધા બરોબર લાભ લેજો. રામચંદ્રજી ભગવાનની રામની કથા છે, રામનવમી છે, રામ જન્મ છે, જેને અને આશ્રમના આ આપણા સીતારામ સેવા આશ્રમના લાભાર્થી આ કથા છે. એટલે જેને આવા મંગલ સમયે જે કાંઈ યોગદાન દેવું હોય એ ત્યાં સ્ટેજ ઉપર નોંધાવે, અહીંયા પણ નોંધાવી શકે છે. એટલે ખાસ દરેકને અને નમ્ર વિનંતી, ખાસ કાલનો અમૂલ્ય લાવો કોઈ લેવાનું ચૂકશો નહીં. અને કાલે બીજો એક એવું છે કે આપણે પ્રસાદ લીધા પછી 7 વાગ્યા પછી સુંદરકાંડનું આયોજન કરેલું છે. તો અહીંયા 7 વાગ્યા પછી સુંદરકાંડ બોલશે, તો એનોય લાભ લેજો. કાલે રામનવમી, જે આપણા હિન્દુ સમાજમાં એમ કે ભાઈ રામનો જન્મ રામનવમી, એટલે તે દિવસે જેટલું કરીએ એથી અનેક ગણું આપણને પુણ્ય મળે છે. એમાંય આ તો આપણા ગુરુજીની તપોભૂમિ, અને એમાંય નર્મદા મૈયાનો તટ,
એટલે બાપુએ કીધું આપણે બાલકદાસ બાપુએ એવી રીતે ત્રિવેણી સંગમ ભેગો થયેલો છે. તો આ ત્રિવેણી સંગમમાં બધા યથા છે ભગવાને આપ્યું નહીં આપ્યું હોય તો ફૂલની પાંદડી આ સીતારામ સેવા આશ્રમના લાભાર્થી જે કંઈ તમને હૈયે હરી વસે અને જે અંદરથી અવાજ આવે એવું યોગદાન આપજો એવી નમ્ર વિનંતી બધા સેવકોને. અને ખાસ બધા સેવકોને બપોરના પણ આપણે કીધેલું પ્લેટ ભરીને નહીં પેટ ભરીને જમજો. પ્રસાદ પ્લેટમાં વધારાનો બગાડ ન થાય એ દરેક ભક્તજનો ધ્યાન રાખજો. ભલે 2 ફેરી ઊભું થઈને પ્રસાદ લેવો પડે, પ્રસાદનો બગાડ ન થાય એ ખાસ ધ્યાન આપજો. જય સિયારામ.